સદગુરુ મહારાજ આદની જય. આપણે ફરી એકવાર કરશન મહારાજ પાસે એમના દર્શન કરવા આવી ગયા છીએ. મહારાજ ફરી તમને મનગમતો જે આનંદ રૂપી સત્સંગ કરાવો એમને કરાવવો પડતું. બરોબર છે. આપણા સંતોને આનંદ થાય એવું જ કરવાનું હોય ને. હા, બોલ્યો સદગુરુ મહારાજની જય. નિરાત મહારાજની જય. આવેલા હરિગુરુ સંતોની જય. જગ્યા બોમ કી જય. રાજુભાઈ, તમે થોડીક પરિચય કરાવો. મારું નામ મારું નામ છે રાજુભાઈ. મારા ગુરુ મહારાજ નું નામ છે પરિણરામ મહારાજ. હાલ અમે બોટાદ રેવી છીએ ને અમારા મહારાજ પણ બોટાદ રહે છે. હવે આપનું નામ દો અને આપણા ગુરુ મહારાજ. મારું નામ કરશનભાઈ છે, પણ મને બધા કરશન મહારાજ કહે છે, અધિકાર આપ્યા પછી. નકર મારું નામ કરશનભાઈ છે. બરોબર. અને હાલ અત્યારે પાટીદારમાં સૌ. અને રાજુભાઈ ગોહિલ છે, એમ કરશન મહારાજ પણ ગોહિલ જ છે. એટલે આપણે તો ભાઈઓ તો ખરા ને. બોલો સદગુરુ મહારાજ. સંતો બેઠા હતા અને એ વખતે કોઈ માણસે નીકળ્યો અને પૂછ્યું કે ભાઈ આ ગાય કોણ છે? તો એમને હાથ કર્યો કે ભાઈ રાજુભાઈ અહીંયા આવો. તો તમે કોણ છો? તમારું નામ શું છે? તો મહાપુરુષે પૂછ્યું કે ભાઈ મારું નામ તમે પૂછો છો? તો કે હા. તો કે ભાઈ મારું નામ તો જીવાભાઈ છે, પણ હું નામથી જુદો છું, અલગ છું, નોખો છું. હું નામમાં આવતો નથી. તો ઓલા બધા સંતો કે આ તો કેવી વાત કરે છે કે હું નામમાં આવતો નથી, નામથી હું જુદો છું, અલગ છું, આવી બધી કેમ વાત કરે છે? તો કે ભાઈ અહીંયા આવો કહો, તમે નામથી જુદા છો એની વિશે અમને થોડીક વાત કરો. તો પછી એ જીવાભાઈ નામના જે ભાઈ હતા એને એવું કીધું કે હું એક નામથી જુદો છું એવું કશું છે નહીં. હું અને તમે બધાએ પણ આપણા નામથી જુદા જ છીએ, અલગ છે, નોખા છે. કેવી રીતે? કે સરકારના રેકોર્ડમાં આપણા બધાના નામ હોય છે. બરાબર. સરકારના રેકોર્ડમાં આપણા બધાના નામ હોય છે. અને એ નામ અત્યારે એ રેકોર્ડ અત્યારે સરકારની ઓફિસમાં પડ્યું છે. અને આપણે તો આપણા ઘીરે છીએ, એટલે એ નામથી આપણે જુદા છીએ એ તો નક્કી જ છે. બરાબર. આપણું નામ તો સરકારના રેકોર્ડમાં છે અને આપણે તો અત્યારે આ કણે ભજન સત્સંગ કર્યું છે, તો આપણા નામથી જુદા છીએ એ તો નક્કી છે. આવું સંતોનું કહેવું થાય છે. તો એથી આગળ કહેશે તો હું નામથી જુદો છું, હું અરૂપી છું, અનામી છું, નિર્ગુણ છું, નિરાધાર છું, મારે કોઈનો આધાર નથી, હું એવો છું. તો કે આપણા શરીરનો પોટો પણ હજી સુધી પડ્યો નથી. કેમ કે આ શરીરનો પોટો જ પડતો નથી. આ શરીરનો પોટો પડે પણ કે મારો પોટો પડતો નથી. બરાબર. એટલે સંતોએ શું કીધું કે ભાઈ રૂપની અંદર અરૂપ છે. જે રૂપની અંદર અરૂપ છે, તે રૂપની અંદર જે અરૂપ છે તે જ આત્મા છે. રૂપની અંદર જે અરૂપ છે એ જ આત્મા છે. અને આત્માનો પોટો પડતો નથી. અને પોટો છે ને એ દેહનો પડે પણ આત્માનો પોટો પડતો ને. એટલે સંતોએ ના પાડે છે કે હું હજી કે કોઈમેરામાં આવ્યો નથી, હું કોઈમેરાથી જુદો છું કે. એટલે કીધું કે રૂપની અંદર અરૂપ છે એ જ આત્મા છે. અને આત્મા છે એ હજુ સુધી એનો કોઈએ પોટો પાડ્યો નથી. કેમ કે પોટામાં આવતો જ નથી. એ પોટાથી જુદો છે, અલગ છે, નોખો છે, અરૂપ છે, અનામી છે, નિર્ગુણ છે, નિરાધાર છે, એ જ આત્મા છે. એટલે મહાપુરુષો કહે છે એ અરૂપ છે, એનો રૂપ નથી. એ અનામી છે, એના નામે નથી. બરાબર. એ નિર્ગુણ છે, એમ કે એ ગુણથી રહિત છે, નોખો છે. અને એ નિરાધાર છે, એનો કોઈનો આધાર નથી. આપણે બધાને આનો આધાર છે. બરાબર. આપણે બધાને આનો આધાર. એટલે ભવાનીદાસે કીધું કે તમે જુઓ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? નહીં એના તત્વ, નહીં એના તાર. વચનમાંથી વચન બોલે, બહુ કરે પોકાર. તમે જોવો કે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? જંત્રી એટલા શરીર થાય છે. અને આને કોણ બજાવે છે? એને તમે જોવો, જાગો.
એટલે કે નહીં એને તત્વ નહીં એને તાર વચનમાંથી જ વચન બોલે છે. બહુ કરે પોકારતીમાં જુઓ જંત્રીનો બધાવનારો કોણ છે. એટલે કીધું કે મહાપુરુષો બોલે કે નામથી હું જુદો છું, અલગ છું. આ જે બહાર દેખાય છે ને તે શરીરનું જ રૂપ છે. આ જે બહાર બધું જે દેખાય છે ને એ આ પોતાના શરીરનું રૂપ છે. હું રૂપથી જુદો છું, રૂપાતીત છું. કે હું રૂપાતીત છું, અરૂપ છું. હું નામથી જ જુદો છું. હું નામમાં આવું એવો નથી, અનામી છું. મારાથી મારા શરીરના પોટા ઘણા હોય છે. આ બધા પોટા છે કોના? મારા શરીરના છે, મારા પોટા નથી. હું પોટાથી જુદો રહું છું, અલગ છું. હું જે ભજન બોલું છું, આ ભજન બોલું છું, ગાઉં છું, એ મારો જ ગુણ છે. ભજન બોલું છું એ મારો ગુણ છે ને હું તો ગુણાતીત છું પાછો. હું ગુણમાં આવું એવો નથી. ભજન ગાઉં છું એ મારો જ ગુણ છે, પણ હું ગુણાતીત છું. આવું સંતો કહે છે. હું જે બોલું છું તે હું જે બોલી રહ્યો છું એ શબ્દાતીત છું. અને શબ્દોતીત છું. હું શબ્દોમાં પણ આવતો નથી. શબ્દથી અલગ છું, જુદો છું. નામથી હું જુદો છું, અનામી છું. હું ગુણથી જુદો છું. તેવું ભજન ગાઉં છું ને એ જ મારો ગુણ છે. હું ગુણાતીત છું. અને જે મારા શબ્દોના તરંગો છે ને એ મારા શબ્દોના તરંગો કે એ શબ્દોના તરંગોથી તે પણ પાછો હું જુદો છું. તરંગોમાં હું આવતો નથી. હું એવો છું, અધર છું, અમર છું. હું નારી નથી અને પુરુષ નથી. હું જલમતો નથી અને મરતો નથી અને આવતો નથી અને કોઈ દી જાતો નથી. હું આત્મા છું, અવિનાશી છું. બોલો સદગુરુ નિરાત મહારાજની, તુલસીરામ મહારાજ, ખોડીદાસ મહારાજ, નારાયણ રામ મહારાજની જય. આવેલ હરિગુરુ સંતોની જય. કરશનરામ મહારાજની જય. બોલો સદગુરુ મહારાજની જય. આપણે તુલસીરામ મહારાજ કહે છે કે ના પરણામ નામ ને નામ સમોવણની કોઈ, કના પરણામ નામ ને નામ સમોવણની કોઈ. દાસ તુલસી સત્ય કહે, જાનો હંસો અખંડ ઘરમાં હો. સુરતાન શબ્દ મળી જાય, ગુરુના દેશમાં. સુરતાને શબ્દ મળી જાય એ ગુરુના દેશમાં. નામની નાવમાં બેસી જાય ગુરુના દેશમાં. નાવની નાવમાં બેસીને જાય ગુરુના દેશમાં. નિર્બંધ થઈને હવે રહું છું વસનમાં. સુરતા કહે છે નિર્બંધ થઈને હું તો એ રહું છું વસનમાં. બંધન બધાય ટળી, બંધન બધાય છૂટી જાય ગુરુના દેશમાં. સુરતાને શબ્દ મળી જાય ગુરુના દેશમાં. સુરતા અને શબ્દ બે મળીને જાતા હતા ગુરુના દેશમાં. એ વાત કરે છે. સુરતાને શબ્દ મળી જાય ગુરુના દેશમાં. નામની નાવમાં બેસી જાય ગુરુના દેશમાં. નિર્બંધ થઈને હવે રહું છું વસનમાં. નિર્બંધ થઈને હું તો રહું છું વસનમાં. બંધન બધાય
બંધન બધાય છૂટી જાય ગુરુના દેશમાં. નિજ નામ જાણ્યા પછી રહું છું આનંદમાં. નિજ નામ જાણ્યા પછી કે રહું છું આનંદમાં. નિજ નામ જાણ્યા પછી રહું છું આનંદમાં. આનંદમાં ફેર હવે જન્મનો થાય. ફેર હવે જન્મનો થાય ગુરુના દેશમાં. સુરતાને શબ્દ મળી જાય ગુરુના દેશમાં. નામની નાવમાં બેસીને જાય ગુરુના દેશમાં. બોલે છે વસ્તુ ને વસ્તુ છે વસનમાં. સંતો છે કોણ બોલે છે કે બોલે છે વસ્તુ ને વસ્તુ છે વસનમાં. સમજો હવે સતગુરુની શાન સંતોની શાનથી. સમજો હવે સદગુરુની શાન ગુરુના દેશમાં. નામની નાવમાં બેસીને જાય ગુરુના દેશમાં. દાસ કર શાન નિજ પોતે પરગટ છે. શું કે છે? દાસ કર શાન નિજ પોતે પરગટ છે. તુલસી રામ નામ નો આધાર. તુલસી રામ નામ નો આધાર ગુરુના દેશમાં. ગુરુના દેશમાં નામની નાવમાં બેસી જાય ગુરુના દેશમાં. સુરતને શબ્દ મળી જાય ગુરુના દેશમાં. એના એ થતું. સંતો મહાપુરુષો શું કહે છે કે સદગુરુના શરણે જાય ને તો જેવપણું તરત મટી જાય સંતોની શાનથી. સંતોની શાનથી ને ગુરુજીના નામથી. સંતોની શાનથી ગુરુજીના નામથી. એ જેવપણું તરત મટી જાય સંતોની શાનથી. જે ભક્ત બની જાય છે 84 મટી જાય છે. શું કે છે કે જે ભક્ત બની જાય છે 84 મટી જાય છે. ગુરુ દ્રષ્ટિ એને મળી જાય. ગુરુ દ્રષ્ટિ એને મળી જાય સંતોની શાનથી. સંતોની શાનથી ગુરુજીના નામથી. નામથી નામથી સંતોની શાનથી ગુરુજીના નામથી. જેવપણું તરત મટી જાય સંતોની શાનથી. પછી શું કહે છે? સતગુરુના શરણ છવો શાંતિ મળી જાય છે. સતગુરુના શરણ છવો શાંતિ મળી જાય છે. મનના વિચારો શુદ્ધ થાય.
મનના વિચારો શુદ્ધ થાય સંતોની શાનથી, સંતોની શાનથી, ગુરુજીના નામથી, નામથી, નામથી જીવ પોતે શિવ બની જાય સંતોની શાનથી. નિજ નામ જાણો તેને તેનો આનંદ છે, નિજ નામ જાણું તેને તેનો આનંદ છે. ગુરુ ગોતો ઘટડાની માય, એ ગુરુ ગોતો ઘટડાની માય સંતોની શાનથી, સંતોની શાનથી, ગુરુજીના નામથી, નામથી જીવપણું તરત મટી જાય સંતોની શાનથી. પછી આગળ શું કહે છે? ત્રિકુટીનું તાળું ખોલે તેનો, ત્રિકુટીનું તાળું ખોલે ઈશ્વર ઓળખાય છે. ત્રિકુટીનું તાળું ખોલે ઈશ્વર ઓળખાય છે. નામિયા નામી બની જાય સંતોની શાનથી, નામિયા નામી બની જાય સંતોની શાનથી. ગુરુ તુલસી રામનો મહિમા છે મોટો, ગુરુ તુલસી રામનો મહિમા છે મોટો મોટો. દાસ કરશન હરિ ગુણ ગાય સંતોની શાનથી, દાસ કરશન હરિ ગુણ ગાય સંતોની શાનથી, સંતોની શાનથી, ગુરુજીના નામથી, નામથી જીવપણું તરત મટી જાય સંતોની શાનથી, સંતોની શાનથી. બોલે સદગુરુ મહારાજ આવેલા હરિગુરુ સંતોની. જય ગુરુ મહારાજ શ્યામભાઈ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. મહારાજ આપણને વાત કરી કે સદગુરુના શાંતિ ખરેખર આપણા જીવનમાં કલ્યાણ થઈ જાય એવું છે. તો જરાક દિલથી સાંભળીએ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.